હવે આપણે આમાં જે મગની દાળ જે આપણે બાફેલી તેને લઈએ છીએ અને આપણે આવી રીતે જો બધી જ દાળ એટલી સુંદર એક રસ થઈ ગઈ છે અને આવી રીતે આપણે સ્મેશ કરી લઈએ છીએ અને આમાં આપણે થોડું જેલ એડ કરીએ, જેમ નોર્મલ દાળ બને છે બસ એવી જ રીતે બનાવવાની છે આને પણ. હવે આની અંદર પણ આપણે સેમ હલ્દી વઘાર આને પણ હું છેલ્લે કરીશ, નમક, કોથમરી, નમક, આટલી વસ્તુ જ ખાલી કરીને છોડી દો એકવાર. ત્યાં મગની દાળ પણ મેં એકવાર બાફીને બાજુમાં મૂકી છે. વઘાર બધાનું એકી સાથે કરી છે એટલે હમણાં અલગ મૂકી દઉં બધું. સેમ વે હવે આપણે જેવી રીતે એક એક સામગ્રીઓ થતી થાય તો બાજુમાં મૂકીએ એવી જ રીતે હવે આપણે આમાં મગ ચણાને પણ વઘારી લઈએ છીએ પહેલાં. તો હવે એની માટે આપણે શું કરવાનું છે કે થોડું શું પહેલાં આપણે તેલ લઈ લઈએ, જીરું આવી રીતે કરી દીધું અને મગ આપણે જે કરેલા ને તો આપણે આવી રીતે આના અડધા જ કરવાના છે. આમાં આટલા મગની દાળ માટે બાફી અલગ મૂકી દઈએ છીએ. તેમને આમાં નમક, હલ્દી, હલકીથી ધનિયા, લીંબુનો રસ, થઈ ગયો અને સીધો દૂનામાં કાઢી લો. બીજા કોઈમાં કાઢવા કરતા સીધા દૂનાઓ એક દૂનાનો પેકેટ તકડીમાં જ રાખી મૂકો જેથી તમને ઇઝી પડે. આવી જ રીતે તમે બધા જ કઠોળોને આવી રીતે સિજાવીને તમે લઈ શકો છો. આવી જ રીતે ઇઝી છે એકદમ, કોઈ પણ પ્રકારે હાર્ડ નથી. સેમ વે હું આવી જ રીતે આની અંદર 2 ટીપા તેલનો વઘાર લઈ આવી જ રીતે આની અંદર જીરું ને ચણા, નમક, લીંબુનો રસ અને એને આવી જ રીતે હું ચોખ્ખી ધનિયા નાખી ચણાને પણ સિજાવી દીધા. આપણે એને પહેલાંથી બોઇલ કરી દીધા એટલે આપણે હવે આને ખાલી આવી રીતે વઘારવાના છે. મગ, ચણા આ બધી વસ્તુ થઈ ગઈ. હવે વારી છે આપણે મગની દાળની. તો આવી રીતે લીલા કોતરાવાળા મગની દાળ કરવી હોય તો મગને હલકા આવી રીતે લઈ જલની અંદર આમાં જ આવી રીતે સ્મેશ કરી દે. હવે આની અંદર પણ આપણે આવી જ રીતે હલ્દી, થોડું ધાણા જીરું, નમક અને કોથમરી આટલી વસ્તુ કરી અને આ દાળને પણ આપણે આવી જ રીતે રેડી કરીને વઘાર છેલ્લે કરશે બધાને એક સાથે. તે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ વઘારમાં તો આપણે સમયનો ઉપયોગ ન કરવો. સમય નથી અને બહુ ગણતરીથી ચાલે કેમ કે બધી જ સેવા એકલા હાથે પહોંચવાની છે. આવી રીતે એકાદો ખતકો આવે તો ફોતરાવાળી મગની દાળ પણ આપણી આવી રીતે રેડી થઈ જશે. બસ આને સીધી હું આને કશું જ નથી કરવાનું, આને હું આવી રીતે દોનામાં શિફ્ટ કરી દઈશ.